આજે આપણે ચેપ્ટર નંબર 14 સંભાવના, બરાબર. તો આજે આપણે ગણિતનો ટોપિક લીધો છે. કાલે આપણે છીએ ઈ સંજ્ઞા જોઈતી, આજે છે ઈ ગણિતમાં આપણે સંભાવના જોશું. જો પાસ થવા માટે સંભાવના ચેપ્ટર એવું છે કે જે ચેપ્ટર છે ઈ પાસ થવાનો પાસવર્ડ છે. જો આપણે વ્યવસ્થિત રીતે શીખી લઈએ તો એમાં સૌથી પહેલી વસ્તુ છે સંભાવનાને કહેવાય શું, તો કે શક્યતા. શક્યતા એટલે શું છે, તો કે દાખલા તરીકે વરસાદ આવે એની સંભાવના, તો કાં તો વરસાદ આવે કાં તો વરસાદ ના આવે. તો આ બે વસ્તુની શક્યતા થાય. સિક્કો ઉછાડીએ તો કાં હેડ આવે અથવા ટેલ આવે. તો આ બે વસ્તુઓ છે ઈ થાય. હવે એમાં પેપરમાં એક દાખલો પૂછાય છે પત્તાવાળો, બરાબર. તો આજે આપણે પેલા પત્તાની માહિતી શીખીશું. આ છે એનું સૂત્ર છે કે P ઓફ E બરાબર ઉદ્ભવેલા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ઉદ્ભવેલા એટલે કેવા, તો કે તમે જે પરિણામ મેળવો છો એને કહેવાય ઉદ્ભવેલા પરિણામોની સંખ્યા. હવે આ પત્તા કેટલા હોય છે, આપણે જે પત્તા, બરોબર, કે આપણે જે રમીએ છીએ સાતમ આઠમમાં એ પત્તાની વાત થાય છે. તો એ 52 પત્તા હોય. 52 પત્તામાં 13 પત્તા ફલીના હોય, 13 પત્તા ચરકટના હોય, 13 પત્તા કાળીના હોય અને 13 પત્તા છે એ લાલના હોય. આ રીતે 4 ભાગ પડે, 13 ચોક 52. તો કે અહીંયા કુલ ટોટલ છે એ 52 પત્તા થયા. એમાંથી હવે તમને એક બીજી રીતે પૂછાય છે કે લાલ રંગના, તો આ ચરકટના અને લાલના બે લાલ રંગના પત્તા હોય એટલે ઈ કુલ 26 પત્તા થાય. ફલીના અને કાળીના ઈ કાળા રંગના પત્તા હોય એટલે ઈ પત્તા છે ઈ કેવા થશે, તો કે 26 પત્તા થાય છે. આ બે ભેગા થઈ અને 26 દુને 52, તો કે પછી છે ઈ 52 પત્તા થઈ જશે. હવે અહીંયા આપેલું છે મુખ મુદ્રા વાળા પત્તા. તો કે મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય, તો કે દરેકમાં 3 હોય. ક્યાં ક્યાં, તો એને કહેવાય ગલ્લો, રાણી અને રાજા. જેને મોઢા હોય એને કહેવાય મુખ મુદ્રા વાળા પત્તા. તો 4 તેરી અને 12, તો અહીંયા 12 આપેલા છે. તો આખા પત્તામાં મુખ મુદ્રા વાળા પત્તા છે એ 12 આવેલા હોય છે. હવે એના પછી એમ કીધું છે જોકર, બરોબર. તો કે જોકર ની સંખ્યા કેટલી હોય અથવા જોકર, તો કે એ અશક્ય ઘટના છે. આપણે 52 પત્તાની અંદર જોકર આવતા નથી. જે ઘટના પોસિબલ ના હોય એને કહેવામાં આવે છે અશક્ય ઘટના. દાખલા તરીકે તમને 2-3 ક્વેશ્ચન એવા એક માર્કમાં પૂછાય છે, બરાબર, કે 100 માર્ક્સના પેપરમાંથી 101 માર્ક આવવાની સંભાવના, કે 100 માંથી 101, તો કે 100 માંથી 101 આવે જ નહીં. તો આ સંભાવના છે શું છે, તો કે અશક્ય ઘટના થઈ. બીજી એક વસ્તુ એ રીતે પૂછાય છે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના. તો આપણને ખબર છે કે સૂર્ય તો છે એ પૂર્વમાં જ ઉગે, તો તેની સંભાવના પણ કેવી છે, તો કે 0. તો એને કહેવામાં આવે છે અશક્ય ઘટના. હવે આપણે ચેપ્ટર સંભાવનામાં હમણાં આપણે પત્તા વિશે માહિતી મેળવી. હવે આપણે ઈ પત્તાની માહિતીમાંથી આજે એક દાખલો ગણીશું. જો શું આપ્યું છે, 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા. હવે તમને આ રકમ આપેલી હશે આપની કે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા. સૌથી પહેલા કીધું કાળા રંગનું હોય. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, સંભાવનાના દાખલામાં રકમ છે એ 2 વાર વાંચવાની. રકમ ઉપરથી તમારો દાખલો છે એ ખબર તમને પડશે. અહીંયા કીધું કાળા રંગનું હોય, બીજું કીધું છે લાલ રંગનું ના હોય. સૌથી પહેલું આપણે લેશું કાળા રંગનું હોય. હવે કાળા રંગનું હોય કીધું એટલે આપણે સૂત્ર લેશું P ઓફ E બરાબર ઉદ્ભવેલા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે ઉદ્ભવેલા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા સૂત્ર આવ્યું, કાળા રંગનું કીધું. તો કાળા રંગના પત્તા કેટલા હોય, જો ફલીનાય કાળા રંગના હોય અને શું છે બીજું, તો કે કાળીનાય કાળા રંગના હોય. એટલે 13 દુ
26 તો 26 પત્તા કાળા રંગના હોય અને કુલ પરિણામ કેટલા આવ્યા તો કે 52. હવે આને શું કરવાના છે આપણે છેદ ઉડાડવાના છે 26 એકુ 26 26 દુ 52 એટલે 1 ના છેદમાં 2. હવે તમે 52 પત્તા પસંદ કરો એમાંથી તમે પરિણામ મેળવો તો 1 ના છેદમાં 2 આવે. હવે જો અહીંયા શું કીધું છે લાલ રંગનું ના હોય. જ્યારે ના હોય ને ત્યારે યાદ રાખવાનું કુલ પત્તા કેટલા કીધા. હવે જો અહીંયા આપણે જોશું કે બીજું પરિણામ તમને કીધું લાલ રંગનું ના હોય. હવે ના હોય કીધું એટલે શું આવશે તો કે ના હોય એટલે બાદ કરવાના. હંમેશા યાદ રાખવાનું તો કે 52 માંથી લાલ રંગના પત્તા કેટલા હોય તો કે 26 પત્તા હોય. તો એ 26 બાદ કર્યા તો વાહે વધ્યા 26 બરાબર 26 વધ્યા. તો હવે પાછું સૂત્ર POP બરાબર ઉદ્ભવેલા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા અને 26 ના છેદમાં 52. 26 એકુ 26 24 દુ 52 1 ના છેદમાં 2. હવે આપણે ત્રીજું જોશું લાલ રંગનો એકો. લાલનો એકો હોય જો અહીંયા રંગ આપેલું નથી એટલે લાલનો એકો પત્તામાં એક જ હોય. લાલનો એકો તો કે એક જ હોય તો 1 ના છેદમાં 52. હવે જો અહીંયા રંગ લખ્યું હોત ને તો બે એકા થાય. એક લાલનો અને એક ચરકટનો. પણ અહીંયા શું લખેલું છે લાલ જ લખેલું છે. અને હવે ચોથું પરિણામ એને શું કીધું ચોથું પરિણામ એને આપણે અહીંયા આપ્યું છે. ચોથું પરિણામ એને કીધું જોકર હોય. શું કીધું છે જોકર હોય. તો આપણને ખબર છે કે પત્તાની અંદર જોકર તો ના જ હોય એટલે એને શું કહેવાય અશક્ય ઘટના. તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. તો આ રીતે આવા દાખલા તમારા પાઠ્યપુસ્તકમાં પત્તાના આપેલા છે. એ પત્તાના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે.